નમસ્કાર દર્શક મિત્રો, HRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। નંદેલાવમાં રસોઈયાનું મોઢામાં બટાકું નાખી મોઢું અને હાથ પગ બાંધી હત્યા કરવાના મામલે પોલીસનો તપાસનો ધમધમાટ। સીસીટીવીનું ડીવીઆર પણ હત્યારાઓ લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી। ઝઘડિયાના સિયાલી ગામે અકસ્માત કરી હત્યાના મામલે પોલીસે 3 ની કરી ધરપકડ। હત્યાના મામલાને અકસ્માતમાં ખપાવવાનું રચ્યું હતું ષડયંત્ર। 3 ની ધરપકડ। ભરૂચના ઐતિહાસિક મેઘમેળો અને છડી ઉત્સવનું સમાપન। મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે। ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની 100 વારના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ હતી। સમાજના આગેવાનો રઘુવીરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેલોદ મંદિરથી કલેક્ટર કચેરી સુધી અંદાજે 30 કિમીની પદયાત્રા યોજી ભરૂચ કલેક્ટર કચેરીને આવેદન પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ તથા પછાત વર્ગના પરિવારો વર્ષોથી એક જ ઓરડામાં મોટા પરિવારને લઈને વસવાટ કરી રહ્યા છે। પરિવારના સભ્યોની સંખ્યા વધવાથી અનેક લોકો ઘર વિહોણા બન્યા છે। આવા પરિવારને મફત પ્લોટ યોજનાઓ તથા સરકારની જુદી જુદી આવાસ યોજનાનો લાભ વહેલી તકે મળે તે જરૂરી હોવાનું આગેવાનો દ્વારા રજૂઆત કરાય છે। રજૂઆતમાં ભાર મુકાયો હતો કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય અપાવવો જોઈએ, જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પણ પોતાનું મકાન બાંધવાની તક મળી રહે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક ઉપર ટ્રક ચડી જતા અકસ્માતમાં મોટર ચાલકનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા। જોકે તપાસમાં અકસ્માત કરી માજી સરપંચની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે હત્યાની કલમનો પણ ઉમેરો કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે। અકસ્માતમાં મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચડાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવા રહે સિયાલી ઝઘડિયાના હોય ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પ્રભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ ઉપર બાળાબેડા જવાના 3 રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લેવા ગયા હતા। તે સમયે મેન રસ્તા ઉપર એક ટ્રક ઊભેલી હતી। ત્યારબાદ 10:15 વાગ્યાના અરસામાં ઘાસ કાપીને તેનો ભારો મોટરસાયકલ પાછળ બાંધીને ભોગીલાલ મોટરસાયકલ ચાલુ કરીને ઘરે જવા નીકળ્યા હતા। તે દરમિયાન બાળાબેડા 3 રસ્તા તરફથી એક ટ્રકનો ડ્રાઈવર સ્પીડથી ટ્રક ચલાવીને આવ્યો હતો અને ટ્રક ભોગીલાલની મોટરસાયકલ ઉપર ચડાવી દીધી હતી, જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પત્નીનો બચાવ થયો હતો। પત્નીને સારવારથી ખસેડવામાં આવી હતી અને પત્નીના ગંભીર આક્ષેપના પગલે પોલીસે તપાસ કરતા આખરે હત્યાને અકસ્માતમાં ખપાવવા માટેનું ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપ સામે વધુ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે અને ઝઘડિયા પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તપાસમાં સુનિલ નાનુ વસાવા રહે હરિપુરા ઝઘડિયા તથા દિલીપ જાયમલસિંહ વસાવા રહે ગ્રીન વિલા સોસાયટી વાલિયા તેમજ નિપુલ રમેશ વસાવા રહે ગ્રીન વિલા સોસાયટી વાલિયા નાઓને ઝડપી પાડ્યા છે, જ્યારે રણજીત રતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે। પરંતુ અકસ્માતને હત્યામાં ખપાવવા જતાં સ્થાનિક પોલીસે તપાસમાં મોટો વિસ્ફોટ કરી નાખ્યો છે। ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં કેટરર્સનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના પ્રકાશ માલીની તેમના જ ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે। આ ઘટનાથી આરસીવાદ સોસાયટી અને સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે। મળતી માહિતી મુજબ પ્રકાશ માલીની તેમના ઘરમાં રહેલા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરમાં પ્રવેશ્યા હતા। તેના મોઢામાં બટાકું મૂકી તેનું મોઢું બાંધીને હાથ પગ બાંધીને કણપીણ હત્યા કરી નાખી હતી। હત્યા કર્યા બાદ હત્યારાઓ તેમના સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ઉઠાવી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતક પ્રકાશ માલીના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે। પોલીસ આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત કરી રહી છે। હત્યારાઓનો પતો લગાવવાના પ્રયાસો કરી રહી છે। હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ભરૂચ શહેર ડીવાયએસપી CK પટેલે પણ કહ્યું હતું કે તેમને સાથે કેટરિંગનું કામ કરતા કારીગરો દ્વારા જ આ ઘટનાને અંજામ અપાયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે।
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામડાઓમાં નદી નાળા છલકાઈ ગયા છે, જેના કારણે સર્પ સહિતના જીવજંતુ પણ બહાર આવી જતા હોય લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. આવી જ એક ઘટના સુકલત્રી સામે આવેલ છે કરજણ ગામે બની હતી. કરજણ ગામ નજીકના સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરના માલિક રમેશ માલીવાડે પણ તરત જ આ બાબતે સર્પ રેસ્ક્યુ કાર્યકરો ઝાહિદ દિવાન અને હિતેશ સોલંકીને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અજગરનું પણ રેસ્ક્યુ કર્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં ભાળભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાળાની અસરગ્રસ્ત જમીનોના ખેડૂતોને ન્યાયસંગત વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂત સમન્વય સમિતિએ ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે 11 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટે સરકાર દ્વારા હાથ ધરાયેલી ખોટી સંપાદન પ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે, જેને ખેડૂતો હર્ષની આવકારી રહ્યા છે. હવે સરકાર દ્વારા નવેસરથી થનારી સંપાદન પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણ પાલન થવું જોઈએ તેવી ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સુધારા અધિનિયમ 2016ની કલમ 26/2 મુજબ સંપાદન સમયે ફરજિયાતપણે બજાર કિંમતનું પુનઃ નિર્ધારણ અને રિવાઇઝન કરવાની જોગવાઈઓ છે, જેથી આવનારી સંપાદન પ્રક્રિયામાં વર્ષ 2025ની વર્તમાન બજાર કિંમત તેમજ રાજ્ય સરકારે જાહેર કરેલી સાયન્ટિફિક સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર ચૂકવવામાં આવે તે અનિવાર્ય છે. અસરગ્રસ્ત ખેડૂતોનું કહેવું છે કે આ યોજના અંતર્ગત જમીન ગુમાવવાના કારણે તેમના જીવિકાના પ્રશ્નો ઊભા થયા છે. જો વળતર ન્યાયસંગત અને સમયસર નહીં મળે તો ખેડૂતો આર્થિક રીતે કાંગડા થવાનો ભય સતાવે છે. તેથી કલેક્ટરે ત્વરિત પગલાં લઈને કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજરોજ અહીંયા અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્રના રૂપમાં એક વિનંતી કરવા આવ્યા છે કે હાલમાં જ અમારો જે ચુકાદો આવ્યો છે કોર્ટનો કે જેમાં 19 નંબરનું જે જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને 2025માં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ. અમને કલેક્ટર સાહેબશ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને 2025 પ્રમાણે અને જે કંઈ જંત્રી ડ્રાફ્ટ નક્કી થયો છે સરકારશ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ મહાદેવના ભક્તોએ ભારે ઉત્સાહ સાથે પરંપરાનું પાલન કર્યું છે. ભૃગુ પુનરાથન સમિતિ અને કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત 9 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કાવડ યાત્રા યોજવામાં આવી હતી, જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવ મંદિરથી થયો હતો. ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા હતા અને યાત્રા નવનાથને જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી, જ્યાં યાત્રાનું સમાપન થયું હતું. ભક્તોએ લવાયેલા નર્મદા જળથી નવનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો. આ કાવડ યાત્રામાં પૂજ્ય સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ભમ ભમ બોલે અને હર હર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આ યાત્રા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભરૂચ જિલ્લામાં પવિત્ર માસ એટલે શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને શિવજીને જળાભિષેકનું પણ અનેરું મહત્વ રહ્યું છે. ત્યારે સૌ પ્રથમવાર સમસ્ત નિકોળા ગામ હિન્દુ સમાજ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચકલેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, છીપાણિયા મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ, લિંકેશ્વર મહાદેવ જળાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં 120થી વધુ ભાઈ બહેનોએ કાવડ યાત્રામાં ભાગ લીધો હતો. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાગરા તાલુકાના આવતા ગામડાઓમાં રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માટેની નોટિસો આપવામાં આવી રહી છે. તેના પગલે આસિફ પટેલ પ્રમુખ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખીને વાગરા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તામાં બેસી છે ત્યારથી આ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પ્રજાને કોઈ ન કોઈ કારણોસર હેરાન પરેશાન કરવામાં આવે છે અને 1 એકરની મર્યાદા આપવામાં આવી રહી છે અને મુદ્દત બહુ ઓછી આપી છે. એટલા ઓછા દિવસોમાં ગરીબ વ્યક્તિ કેવી રીતે પુરાવા આપે અને આમ ગરીબ પ્રજાને હેરાન બંધ કરે, નહીંતર વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ ગઈ છે.
ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વરસાદ વચ્ચે પણ મેઘમેળાની રોનક બગડી રહી છે. છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ 3 સમાજ દ્વારા છડી ઉત્સવમાં આયોજન કરવામાં આવતું હોય છે અને ત્રણેય સમાજ દ્વારા છડીને નોમના દિવસે એક રાત્રિના રોકાણ બાદ ઘોઘરાવ મંદિરથી અન્ય સ્થળે લઈ જવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં મેઘમેળાના અંતિમ દિવસે પણ સવારથી જ મેઘરાજા પણ સંતા કુકડી રમી રહ્યા હોય તેમ વરસાદ વરસે અને પાછો ઉઘાડ નીકળે તે રીતે સંતા કુકડીના ખેલોમાં મેઘમેળાની રોનક પણ બગડતા વેપારીઓની પણ ચિંતા વધી રહી છે. ત્યારે અંતિમ દિવસે પણ વરસાદમાં મેઘમેળાની રોનક બગડી હતી, જેના કારણે આ વખતે વેપારીઓએ નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચમાં ભોયપંચ દ્વારા નોમના દિવસે ઘોઘરાવ મંદિરથી છડીને ઝુલાવતા ધોળીકુઈ વિસ્તારમાં લઈ જવામાં આવતા, જ્યાં એક રાત્રિનું રોકાણ બાદ દસમની સવારે છડી પરત ઘોઘરાવ મંદિરે આવતી હોય છે અને છડી ઉત્સવનું સમાપન થતું હોય છે. ધોળીકુઈથી છડી પાછી ઘોઘરાવ મંદિરે છડીદારોએ ઝુલાવતા ઘોઘરાવ મંદિરે પહોંચ્યા હતા અને જમીન ઉપર 3.5 દિવસ માટે ઘોઘરાવ આવતા હોવાની માન્યતાઓના કારણે નોમની રાત્રિએ ઘોઘરાવ તેમની માતા છડીને મળવા આવતા હોવાની માન્યતાઓ વચ્ચે શ્રાવણી દસમે સંધ્યાકાળે છડી ઉત્સવનું સમાપન થયું હતું. ખારવા પંચ દ્વારા પણ વેજલપુર ઘોઘરાવ મંદિરથી નોમના દિવસે છડીને ઝુલાવતા વેજલપુરથી ફુરજા 4 રસ્તા કોઠી રોડ સોનેરી મહેલ થઈ હાજીખાના બજાર થઈ દાંડિયા બજારથી ધોળીકુઈ બજાર પહોંચી હતી અને નોમનું રોકાણ કરી શ્રાવણી દસમે છડી પરત વેજલપુર ઘોઘરાવ મંદિરે પહોંચી છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે સંધ્યાકાળના સમયે થયું હતું. વાલ્મીકી પંચ દ્વારા પણ છડી ઉત્સવ છેલ્લા 300 વર્ષથી મનાવવામાં આવે છે, જેમાં લાલ બજાર ઘોઘરાવ મંદિરથી પરંપરાગત મુજબ છડીને ઝુલાવતા ઘોઘરાવ મંદિરથી આલી કાછિયાવાડ લઈ જવામાં આવે છે અને નોમના રોકાણ બાદ છડી પરત લાલ બજાર ઘોઘરાવ મંદિરે પહોંચે છે, જ્યાં છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે કરવામાં આવે છે. શ્રાવણી દસમે ભોયપંચ દ્વારા મેઘરાજાના સ્થાપના સ્થળ નજીક સંધ્યાકાળના સમયે 2 છડીના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે મેળામાંથી નગરચર્યાએ નીકળી મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ પડાપડી કરતા હોય છે. સાથે જ લોકો મકાનો, અગાસી, ગેલેરી ઉપર જોખમી રીતે ઊભા રહીને પણ મેઘરાજાના અંતિમ દર્શન કરવા સાથે મોબાઈલમાં અંતિમ સેલ્ફી લેવા માટે પણ ભારે ભીડ જમાવી હતી અને મેઘરાજાના મેળાનું સમાપન કરવામાં પણ આવ્યું હતું. જાડેશ્વર અંબાજી પગપાળા સંઘ દ્વારા છેલ્લા 17 વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 17મા વર્ષમાં પણ મંગળ પ્રવેશ કરી 17મા વર્ષે પણ જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ શ્રાવણ વદ દસમને સોમવારના રોજ સવારે જાડેશ્વર ખાતે આવેલા અંબાજી માતાજીના મંદિરેથી માતાજીની ધ્વજનું પૂજા અર્ચના કરવામાં આવી હતી તથા બપોરે 2 કલાકે જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘને જાડેશ્વર ગામના વડીલો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન થાય છે, જેમાં આ ચાલુ વર્ષે પણ 17મા વર્ષમાં મંગળ પ્રવેશ કરીને પણ આજે બપોરે 2 કલાકે જાડેશ્વર અંબાજી મંદિરથી નીકળ્યા હતા. માતાજીના રથના દર્શન કરવા મુખ્ય માર્ગ ઉપર માઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો, જેમાં આ રથમાં 70 પગપાળા યાત્રાળુઓ જોડાયા હતા. આ અવસરે આવનાર ભાદરવી સાતમના દિવસે અંબાજી ખાતે આવેલ ગબ્બર પર માતાજીને ધ્વજા ચઢાવવામાં આવશે ને ત્યારબાદ ભાદરવી આઠમના દિવસે માતાજીના મુખ્ય મંદિરને પણ ધ્વજા ચઢાવશે અને પોતાની યાત્રાનું સમાપન કરનાર છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નંદેલાવમાં રસોઈયાનું મોઢામાં બટાકું નાખી મોઢું અને હાથ પગ બાંધી હત્યા કરવાના મામલે પોલીસનો તપાસનો ધમધમાટ. સીસીટીવીનું ડીવીઆર પણ હત્યારાઓ લઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી. ઝઘડિયાના સિયારી ગામે અકસ્માત કરી હત્યાના મામલે પોલીસે 3ની કરી ધરપકડ. હત્યાના મામલાને અકસ્માતમાં ખપાવવાનું રચ્યું હતું ષડયંત્ર. 3ની ધરપકડ. ભરૂચના ઐતિહાસિક મેઘમેળો અને છડી ઉત્સવનું સમાપન. મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.